કે રિહામણા મનામણા શુરે થઈ ગયા કીધા વગરે તો દૂર રે થઈ ગયા એ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રે ચામુંડામાંના ડાકલાની ફરમાઈશ છે, મેલોડીમાંના ડાકલાની ફરમાઈશ છે, પણ એક ભાઈની ક્યારની ફરમાઈશ છે ત્યારે અરે હેલો મારો છોડજા પીર રણું જાના હિતેશભાઈને સાંભળીએ પણ પેલા ડાકલાની ઘણી બધી ફરમાઈશ છે, લઈ લો આ બાજુથી મારી માતાઓ બહેનોની એક ફરમાઈશ છે. ફરી પાછું બીજા રાઉન્ડમાં ઘણો બધો આનંદ કરશું ત્યારે જાનો મેરી જાને મન સોનું મેરી ડારની બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના
મારે બીજા રાઉન્ડમાં લેવી છે, કારણ કે હવે આ બધા નાસ્તો કરે છે, ચા આવે છે, એટલે હવે મને ચા પીવી છે. પણ આજે ઘણા બધાનો જન્મદિવસ છે. ભાઈ એમ કે છે મારી વાઈફ નો જન્મદિવસ છે, માયાબેન, એમના માટે 2 લીટી ગાઈ દો. એમના હસબન્ડ વિશ કરાવે છે અને માયાબેન નો જન્મદિવસ છે અને ગાવું છે ત્યારે. જબ કોઈ બાત બિગડ જાય, જબ કોઈ મુશ્किल पड़ जाए, तुम बिना साथ मेरा ओ हमनवा, तुम बिना साथ मेरा ओ हमनवा. જીગાભાઈ માટીવાળા તરફથી 5001 રૂપિયા રોકડા આવે છે. એમની એક ફરમાઈશ છે શક્તિમાને યાદ કરવાની. ત્યારબાદ 5100 રૂપિયા જીગાભાઈ. એક જ છે ને, હું બોલતી હતી ભાઈ. હાલો, શક્તિમાને યાદ કરું કઈ રીતે? કારણ હાથ કરું ત્યારે આવજે માવડી, હાથ કરું ત્યારે આવજે. Oh
ફરમાઈશ આપી છે કે તમારી પસંદનું એક ગીત ગાઓ, પણ કલાકારોને એવું ન હોય કે કોઈ ગીત પસંદ ન હોય, બધા પસંદ જ હોય, પણ પસંદની વાત આવે છે એટલે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, પસંદ અમારી પણ બહુ લાજવાબ છે, ઉદાહરણ તમારું જ લઈ લો, મારા દિલનાનું સમજતા નામ છે, મારા દિલનાનું સમજતા નામ છે, જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ ઘણી બધી વાર ફરમાઈશ હતી એટલે એ ફરમાઈશ પૂરી કરી, પણ છેલ્લે મેલડી માં અને ચામુંડા માં ડાકલાની એક ફરમાઈશ લઈ મારી વાણીને વિરામ આપું. ફરી બીજા રાઉન્ડમાં મળશું ત્યારે એ રમવાઈ આવે માડી રમવાઈ આવે આજમાં તું મેલડી રમવાઈ આવે, એ વાલો લાગે મેલડી વાલો લાગે તારું ધોરણી ઓલી બડો વાલો લાગે લાગે
તમે છો એના કરતા પણ નયન ને